નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના શિવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ થરાદ બનાસકાંઠા થરાદ દ્વારા શિવનગરની પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમ અંતર્ગત સ્કૂલોની વિદ્યાર્થીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગના પોલિસી બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના કાઉન્સિલર રેખાબેન એલપી દ્વારા સ્કૂલની વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષ્મી યોજના જેવી કે પીવીએસસી મહિલા સશક્તિકરણ માહિતી આપી। 181 હેલ્પલાઇન, સી ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની માહિતી આપી માહિતગાર કર્યા। તેમજ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીને ગુડ ટચ ને બેડ ટચ અત્યારના આધુનિક યુગના મોબાઈલ ફોનનો વધુ પડતા ઉપયોગ કરવામાં આવે તો બાળકને ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે, તેમજ અભ્યાસમાં વધુ ધ્યાન રાખવા જેવી માહિતી આપવામાં આવી હતી। તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકીય માહિતી આપી અને તમામ બાળકીઓને યોજનાકીય માહિતીના પેમેન્ટ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં શિવનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજાભાઈ રાઠોડ તેમજ સ્કૂલના સ્ટાફ મિત્રો તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્વારા કરવામાં આવ્યું હતું।